અને જૂના કરારમાંથી ગણનાનું પુસ્તક અને તેનો 22મો અધ્યાય. ગણનાનું પુસ્તક તેનો 22મો અધ્યાય અને 1 થી 14 કલમનું વાંચન આપણે કરવાના છીએ. વડીલ સુમનભાઈ આગળ આવશે અને પ્રભુના વચનો વાંચી સંભળાવશે. ગણના 22મો અધ્યાય અને 1 થી 14 કલમ. ગઈકાલનો 14 ફેબ્રુઆરી એટલે કે પ્રેમનો દિવસ હતો અને ખાસ આપણે પ્રભુના વચનો 1 થી 14 ગણના 22માંથી વાંચીશું. આવો પ્રભુના વચનો તરફ લક્ષ્ય આપીએ. ગણનાનું પુસ્તક તેનો 22મો અધ્યાયને 1 થી 14 કલમો. મારા બાઇબલ પ્રમાણે 142 નંબરના પૃષ્ઠ ઉપર આ વચનો આવ્યા છે. અને ઇસરાયેલ પુત્રો આગળ ચાલ્યા અને તેઓએ મોઆબના મેદાનમાં યર્દનને પેલે પાર યરેખોની પાસે છાવણી કરી. અને ઇસરાયેલે અમોરીઓને જે કર્યું હતું તે સઘળું સિપ્પોરના દીકરા બાલાકે જોયું હતું. અને મોઆબ તે લોકોથી બહુ બીધો, કેમ કે તેઓ ઘણા હતા. અને ઇસરાયેલ પુત્રોના કારણથી મોઆબ ત્રાસ પામ્યો. અને મોઆબે મિદ્યાનના વડીલોને કહ્યું, જેમ બળદ ખેતરના ઘાસને ચાટી લે છે, તેમ આ સમુદાય તો આપણી આસપાસના સર્વને ચાટી લેશે. અને તે સમયે સિપ્પોરના દીકરો બાલાક મોઆબનો રાજા હતો. અને તેણે બયોરના દીકરા બલામને બોલાવવા સારું પથોર કે જે નદી પર છે ત્યાં, એટલે કે તેના લોકના પુત્રોના દેશમાં માણસોને મોકલીને કહેવડાવ્યું, જુઓ, મિસરમાંથી એક દેશ જાતિ આવી છે. જુઓ, તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે ને તેઓએ મારી પાસે પડાવ નાખ્યો છે. તો હવે કૃપા કરીને આવ, આ લોકને મારે સારું શાપ દે, કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. કદાચિત હું તેઓને હરાવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ દે છે તે આશીર્વાદિત થાય છે, અને જેને તું શાપ દે છે તે શાપિત થાય છે. અને મોઆબના વડીલો તથા મિદ્યાનના વડીલો પોતાના હાથમાં શકુનને માટે ભેટ લઈને ચાલી નીકળ્યા. અને બલામની પાસે આવીને તેઓએ બાલાકની માગણી તેને કહી સંભળાવી. અને તેણે તેઓને કહ્યું, આજની રાત અહીં ઉતારો કરો, અને યહોવા મને કહેશે તેવી હું તમને ખબર આપીશ. અને મોઆબના સરદારો બલામની સાથે રહ્યા. અને દેવે બલામની પાસે આવીને કહ્યું, જે માણસ તારી સાથે છે તેઓ કોણ છે? અને બલામે દેવને કહ્યું, મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે મારા પર એવો સંદેશો મોકલ્યો છે કે જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારે સારું તેઓને શાપ દે. કદાચિત હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું. અને દેવે બલામને કહ્યું, તું તેઓની સાથે જતો ના. તું તે લોકોને શાપ ન દે, કેમ કે તેઓ આશીર્વાદિત લોક છે. અને બલામ સવારે ઉઠીને બાલાકના સરદારોને કહ્યું, તમારા દેશમાં પાછા જાઓ, કેમ કે મને તમારી સાથે આવવાને યહોવા ના કહેશે. અને મોઆબના સરદારો ઉઠ્યા ને તેઓએ બાલાકની પાસે જઈને કહ્યું, બલામ અમારી સાથે આવવાની ના પાડે છે. જે કોઈ આ વચનો વાંચે છે, જે સાંભળે છે અને જે પાળે છે તેઓને ધન્ય છે. આમીન. સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. ફરીને પ્રભુની અજાયબ જેવી કૃપામાં પ્રભુના વચનો લઈને આવવાના માટે પ્રભુએ જે કૃપા આપી છે, પુષ્કળ પ્રભુનો આભાર માનું છું. ઇસરાયેલ પ્રજાના અરણ્ય
મધ્યના એ પ્રવાસની જે બાબતો આપણે જોઈ રહ્યા છે અને તેમાં આજે આપણે વધારે આગળ એ બાબત જોવા માગીએ છીએ. ગણના 22મા અધ્યાયમાંથી ને આપણે આ વચનો વાંચીએ છીએ અને બાલાક એટલે કે મોવાબના એ રાજા બાલાકની બાબત અને બલામ જે પ્રબોધક હતો એ દરેક બાબતો આપણે ચોક્કસ જાણીએ છીએ. ગયા રવિવારે પણ પ્રભુના સેવક દ્વારા વડીલ સુમનભાઈ દ્વારા જે વચનો આવ્યા હતા, ઘણી સારી બાબત એમણે રજૂ કરી કે વચનોનું એ બહુ ધ્યાનથી ચોકસાઈપૂર્વક આપણે મનન કરવું જોઈએ અને ઘણી સારી બાબતો પ્રભુ આપણને વચનમાંથી આપે છે. અને જ્યારે આ બાબતો સંબંધે હું વિચારતો હતો ને ત્યારે પણ ચોક્કસ પ્રભુએ એના આત્મામાં ઘણી બધી મને એ બાબતો જણાવી વિચારવાના માટે પણ પ્રભુએ મને એવા વચનો આપ્યા અને એના માટે ખરેખર પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. અને સાથે આપ સર્વના સાથ સહકારના માટે, પ્રાર્થનાઓ માટે, અહીંયા અત્યાર સુધી આપણે જે પ્રમાણે ભક્તિ સભાના રૂપમાં બેઠા પણ દરેક પરિસ્થિતિમાં તમે મંડળી તરીકે આગેવાનોની સાથે રહ્યા છો, સહકાર આપ્યો છે, માટે પુષ્કળ આપ સર્વના એ સાથ સહકાર માટે અમે આભાર માનીએ છીએ. તમારી પ્રાર્થનાઓના માટે, પ્રેમના માટે, સાથ સહકારના માટે આભાર જ માને છે અને પ્રભુ તમને તેનો આશીર્વાદ આપે. આવતા રવિવારથી આપણે ફરીથી બેવલા મંડળીના આંગણામાં જ્યારે જઈ રહ્યા છે ત્યારે ખાસ પ્રાર્થનામાં રહીએ અને પ્રભુ એ ત્યાંની એ સંગતોને પણ આશીર્વાદિત કરે, મંડળીને આશીર્વાદિત કરે અને પ્રભુમાં આપણે મંડળી તરીકે વધુ વધુ આશીર્વાદમાં વૃદ્ધિ પામતા જે આશીર્વાદની બાબત. અને ખાસ આજે આપણે એ જ જોવા માગીએ છીએ. જોકે ગઈકાલે પ્રેમનો દિવસ હતો, ઘણી સંગતોમાં આજના દિવસે એના સંબંધી વચનો ચોક્કસ લોકો એટલે કે પ્રભુના સેવકો આપતા હશે, પરંતુ ખરેખર તો પ્રભુ આપણા માટે તો દરરોજ એ વેલેન્ટાઇન રૂપ છે. એટલે કે પ્રભુ આપણને દરરોજ પ્રેમ કરે છે. પ્રભુના પ્રેમમાં કદી ઉણપ આવતી નથી. અને માટે ખાસ ફક્ત એક દિવસના માટે આપણે એ બાબત યાદ કરીએ કે હું એવું નથી માનતો ને એટલા માટે ખાસ આપણે જે બાબત જોવા માગીએ છીએ કે પ્રભુ આપણને જે પ્રેમ કરે છે ને એમાં જે પ્રભુ આપણા માટે ઈચ્છે છે એ કેટલી મહાન બાબતો છે એ સંબંધી આપણે વિચારીએ. કેમ કે પ્રભુ માણસને પ્રેમ કરે છે અને એ પ્રેમમાં આપણે જોઈએ છીએ કે દેવે જ્યારે માણસને બનાવ્યું તો પણ પોતાના જેવા જ બનાવ્યા, પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યા. અને એમના માટે પણ જ્યારે પ્રભુ ઈચ્છે છે તો આશીર્વાદ જ આપે છે કે સફળ થાવ, વધો, પૃથ્વીને ભરપૂર કરો, એમાં જે કંઈ છે દરેક બાબત ઉપર તમે અમલ ચલાવો અને એને કંટ્રોલમાં લો, એને વશ કરો. પ્રભુ આશીર્વાદ જ આપે છે. પણ એની સાથે બહુ મોટી ચેતવણી છે. પ્રભુ માણસને પ્રેમ કરે છે. બહુ ધ્યાનથી સાંભળજો. પ્રભુ માણસને પ્રેમ કરે છે અને પ્રભુ દેવ તો માણસને ઈચ્છે છે કે આશીર્વાદિત થાય, એ આશીર્વાદમાં જ વૃદ્ધિ પામે અને એ આશીર્વાદ એટલે કે દેવના પ્રેમમાં વૃદ્ધિ પામે. પરંતુ એ શૈતાનથી સહન થતું નથી અને શૈતાન હંમેશા એ દેવના આશીર્વાદોની વિરુદ્ધ કામ કરે છે અને દેવના પ્રેમની વિરુદ્ધ માણસોને ઉશ્કેરે છે. અને એ સીધી રીતના નથી કરતો. એની શરૂઆતથી જ આ બાબતોમાં કપટ રહેલું છે, કપટ યુક્તિઓ રહેલી છે. દાખલા તરીકે એદનવાળી કે જ્યાં દેવે આદમ હવાને આશીર્વાદ આપ્યો અને આશીર્વાદમાં દેવના પ્રેમમાં આદમ હવા જીવી રહ્યા હતા, પરંતુ આપણે જોઈએ છીએ કે શૈતાને કપટ કર્યું, હવાને ભમાવી. અને ત્યાંથી આપણે જોઈએ છે કે એદનવાળીથી જ એ શૈતાન એ કપટી છે, શૈતાન એ કપટની યુક્તિઓ રચે છે અને એ માણસના માટે હોય છે કે માણસ એ દેવના પ્રેમમાં નિષ્ફળ જાય, દેવના આશીર્વાદોના ઉપભોગ કરવામાં એ નિષ્ફળ જાય અને એનો નાશ થાય. બે સિમ્પલ બાબત છે, બે વિચારો. જો દેવ માટે વિચારીએ તો દેવ આપણને પ્રેમ કરે છે. દેવ જેટલો ગઈકાલે મને પ્રેમ કરતા હતા એના કરતાં વધારે પ્રેમ મને આજે કરે છે. અને આ સ્વીકારવું રહ્યું. આ બાબતને આપણે નકારી શકતા નથી. દેવનો પ્રેમ રોજ વધતો જાય છે. એનું કારણ કે આપણે એવું કંઈ કરતા નથી કે દેવ વધુ આપણને પ્રેમ કરે. બહુ સાચી બાબત કહીશ, બરાબર?
લગ્ન પહેલાંનો પ્રેમ એ અલગ હોય છે અને લગ્ન પછીનો રોજ રોજ એ પ્રેમ વધતો જાય છે. એમ કે આમાં કેટલા જે પરણેલા છે પતિ પત્નીઓ બરાબર કેટલાય વેલેન્ટાઇન ડે ઉજવે. એટલે આ જ વસ્તુ છે કે પ્રેમ જે છે ને એને વૃદ્ધિ પામવો જોઈએ. અને માણસના પ્રેમમાં અને દેવના પ્રેમમાં આ જ તફાવત છે. કે માણસના પ્રેમમાં તફાવત છે કેમ કે શેતાન એમાંય ભમાવી જાય છે. શેતાન કેવું બતાડે છે કે પ્રેમ ક્યારે વધે, કંઈક મળે ને તો જ. એટલે આપણા મનમાં શેતાન પહેલેથી એવી કપટની બાબતો ઊભી કરે છે અને આપણને ભમાવે છે બરાબર કે મને કંઈક મળે, હું કંઈક વધારે કંઈક ખુશ થઉં બરાબર તો મારામાં એ પ્રેમ વૃદ્ધિ પામશે. જે પ્રેમ મફત અને ભરપૂર દેવ રોજ આપણને કરે છે અને વધતો પ્રેમ કરે છે એ પ્રેમના આશીર્વાદમાં આપણે પ્રભુના પ્રેમમાં જીવન જીવતા વધુ એ પ્રેમમાં વૃદ્ધિ પામવું જોઈએ. એની જગ્યાએ શેતાન આપણને પણ એ કપટમાં ભમાવે છે કે મને શું મળ્યું કે હું વધુ પ્રેમ કરું. અને આ જ વસ્તુ છે, દેવ આપણને આશીર્વાદ આપવા માગે છે પણ એની સામે શેતાન પણ એ આશીર્વાદોની સામે એની કુયુક્તિઓ ચલાવે છે અને આશીર્વાદથી આપણે વંચિત રહે, દેવના પ્રેમથી વંચિત રહે એમ રોજ 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 શેતાન આપણને કપટમાં ભમાવે છે. આદમ હવા અને ત્યાર પછી આપણે જોશે નૂહના સમયની વાત. પાપ પુષ્કળ વધી ગયું, શેતાનિક બાબતો પુષ્કળ વધી ગઈ અને એ પાપના કારણે ખરેખર તો દેવે પૃથ્વીનો નાશ કર્યો. પણ તોય દેવનો પ્રેમ નૂહ અને એના કુટુંબ પ્રત્યે આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાં પણ ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ નૂહના કુટુંબને આશીર્વાદ આપે છે. અને પ્રભુ ત્યાં એ નિર્ણય પણ લે છે કે હવે હું પૃથ્વીનો નાશ એ પ્રમાણે સદંતર નાશ કે પાણીથી હું પૃથ્વીનો નાશ નહીં કરું. હા, પૃથ્વીનો નાશ થશે એ તો અંતના સમયની વાત આખી અલગ છે. પણ જે પ્રમાણે પ્રભુ કહે છે કે માણસના એ દોષના કારણે હવે હું જીવ સૃષ્ટિનો કે એ પ્રમાણે પાણીથી નાશ નહીં કરું. અને દેવ એ પ્રમાણે એમનો પ્રેમ વધુ ને વધુ ફરીથી માણસને પ્રેમ કરે છે. અને હવે પ્રભુ વ્યક્તિગત પસંદગી ઉપર આવે છે. અને એ પસંદગી આપણે જાણીએ છીએ બધા ઇબ્રાહિમની પસંદગી થાય છે. અને ઇબ્રાહિમને પ્રભુ કહે છે કે જો હું જે દેશ તને દેખાડું બરાબર, તું ભલે કદી ગયો નથી પણ જો તું એ જગ્યાએ જઈશ એના માટે તું ખરેખર એ કમિટમેન્ટ એટલે કે તારું સ્વાર્પણ આપીશ કે તારા બાપનું ઘર કે બાપનો દેશ કે જે પણ છે બધું છોડીને સગાવાલા સ્નેહીને છોડી તારે મારી સાથે જ્યાં હું તને કહું ત્યાં આવવાનું છે. જો તું એમ કરીશ તો હું તને આશીર્વાદ આપીશ. અને એ પ્રમાણે એગ્રી થાય છે. ઇબ્રાહિમ એગ્રી થાય છે. ઇબ્રાહિમ, એનો દીકરો ઈસાક અને ઈસાક પછી યાકૂબ પણ એ બાબત માટે એગ્રી થાય છે. પ્રભુના એ પ્રેમની આધીનતામાં એ લોકો રોજ વૃદ્ધિ પામતા જીવન જીવે છે. અને માટે પ્રભુ એ યાકૂબને કહે છે કે હવે તું યાકૂબને ઇસ્રાએલ કહેવાશે અને તારાથી એક પ્રજા હું ઉત્પન્ન કરીશ. અને ઇસ્રાએલ પ્રજાને પ્રભુ પ્રેમ કરે છે. ઇસ્રાએલ પ્રજાને એટલો તો પ્રેમ કરે છે કે પ્રભુ એમની દરેકે દુઃખની બાબતો દૂર કરતા એ મિસરની ગુલામગીરીમાંથી છુટકારો આપે છે અને વચનના દેશ તરફ દોરી જવા માટે એ પ્રભુ એમને લઈ જાય છે કે હું તમને એક દૂધ મધથી રેલમછેલ એવો દેશ આપીશ, આશીર્વાદી જગ્યાએ હું તમને લઈ જઈશ કે જ્યાં તમે સુખની નદીમાંથી પીશો, જીવનના ઝરામાંથી પીશો. પણ શું થાય છે? શેતાન ત્યાં પણ કપટ કરે છે અને ત્યાં પણ ઇસ્રાએલ લોકોને યેન કેન પ્રકારે ભમાવે છે. અને એમાંની આ એક બાબત જે 22મા અધ્યાયમાં આપણે આજે જોવા માંગીએ છીએ. હું જ્યારે વિચારતો તો મને એમ થયું કે જો બાલાકે શાંતિથી ઇસ્રાએલ લોકોને રહેવા દીધા હોત તો શું થયું? તો શું થાત? એનું કશું ના થાય. ચોક્કસ હું માનું છું બધી બાલાક પણ આશીર્વાદિત થાત. પણ બાલાકના મનમાં કેવો વિચાર આવે કે એણે ઇસ્રાએલ લોકોને જોયા બીજી કલમથી અને ઇસ્રાએલે અમરોને જે કર્યું હતું તે બધું સિપ્પોરના દીકરા બાલાકે જોયું હતું. અને મોઆબ તે લોકોથી બહુ બીધો કેમ કે તેઓ ઘણા હતા અને ઇસ્રાએલના કારણથી મોઆબ ત્રાસ પામ્યો. અને મોઆબે મિદ્યાનના વડીલોને કહ્યું, જેમ બળદ ખેતરના ઘાસને ચાટી લે છે
તેમાં સમુદાય તો આપણી આસપાસના સર્વને ચાટી લેશે. અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા. બાલાકે જો ઇસ્રાયેલ લોકો ઘણા છે ને આપણી જે સંપત્તિ છે કે આપણી જે આજુબાજુની કુદરતી સંસાધનો છે એ દરેક ઉપર આ ઇસ્રાયેલ લોકો તૂટી પડ્યા છે, કેમ કે અરણ્યમાંથી આવ્યા. અને એની આગળ પણ સિહોન જે અમોરીઓનો રાજા હતો એની ઉપર પણ એ લોકો જય પામે છે. એનું બધું એ લોકો લઈ લે છે, લૂંટી લે છે. અને હવે એ લોકો મોઆબની સીમામાં છે. અને આ બધું એ મોઆબના રાજા બાલાકે જોયું અને એના મનમાં એક વિચાર જાગ્યો કે આ લોકોની સાથે યુદ્ધમાં કદાચ હું જીતી શકીશ નહીં, અને એવું બને કે અમે નાશ પામીએ એમની સાથે સાથે. એના કારણે એક સીધો અને આસાન એવો એણે રસ્તો પસંદ કર્યો. 5મી કલમ. બરના દીકરા બલામને બોલાવવા માટે પથોર કે જે નદી પર છે ત્યાં, એટલે તેના લોકના પુત્રોના દેશમાં માણસોને મોકલીને કહેવડાવ્યું, જો મિસરમાંથી એક દેશ જાતિ આવી છે. અને આપણે જો કે બધું જાણીએ છીએ. ટૂંકમાં બાલાક બલામને બોલાવે છે અને શું કહે છે કે એ બાબત આપણે જોઈએ. 6ઠી કલમ. તો હવે કૃપા કરીને આવ, આ લોકને મારે અર્થે સાપ આપ, કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. કદાચ હું તેઓને હરાવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે, અને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે. બાલાકના માટે બલામ એવી વ્યક્તિ હતી કે જો બલામ આવીને ઇસ્રાયેલ લોકોને શ્રાપ આપશે તો એ શ્રાપિત થશે, એ લોકો ક્ષીણ થશે, અને એવું બને કે હું એ લોકોની સાથે યુદ્ધ કરીને પછી એમને હરાવી નાખું, એમનો નાશ કરું. બહુ સારી યોજના એ બાલાકની પાસે જોવા મળે છે. પણ મને એમ થાય છે જો એણે આવું કશું વિચાર્યું જ ના હોય તો શું થાય? તો કશું ના થાય. ચોક્કસ એને મોઆબ આજે જીવતા હોય. પરંતુ તમે જોઈ શકો છો કે ઇસ્રાયેલ લોકોને પ્રભુ આશીર્વાદ આપવા માંગે છે, અને ઇસ્રાયેલ માટે એમ કીધું છે કે તું જેને આશીર્વાદ આપીશ એને હું આશીર્વાદિત કરીશ. તો ચોક્કસ હું તો એ મતનો છું કે જો મોઆબ ઇસ્રાયેલ લોકોને રહેવા દીધા હોત ને ઇસ્રાયેલ લોકો મોઆબની સીમમાં આશીર્વાદિત થયા હોત તો એનો આશીર્વાદ મોઆબને મળે. પણ શેતાન અહીંયા ફાવી જાય છે. બાલાકના મનમાં વિચાર લાવે છે. બાલાક બલામને પોતાનો વિચાર જણાવે છે. હા, બલામ ડાયરેક્ટ એને ફોલો કરતો નથી, બરાબર. એ માણસોને મોકલે છે, એટલે કે બાલાક બલામની પાસે માણસોને મોકલે છે. 9મી કલમથી આપણે જોયું કે ઈશ્વરે બલામની પાસે આવીને, જો કે એ પહેલાં 7મી કલમથી, અને મોઆબના વડીલો તથા મિદ્યાનના વડીલો પોતાના હાથમાં સુકુનને માટે ભેટ લઈને ચાલી નીકળ્યા, અને બલામની પાસે આવીને તેઓએ બાલાકની માંગણી તેને કહી સંભળાવી. અને બલામને સારું લાગ્યું સાંભળીને કે બહુ સારી એવી ભેટો લાવ્યા છે, જો હું એમની સાથે જઈશ તો આ ભેટો મને મળશે. અને માટે ત્યાં એ લોકોને રોકાવાનું કહે છે અને પ્રભુની પ્રાર્થના મળે છે. રાત્રે પ્રભુ બલામની સાથે વાત કરે છે. દેવ કેવી વાત કરે છે? 9મી કલમ. ઈશ્વરે બલામની પાસે આવીને કહ્યું, જે માણસો તારી સાથે છે તે કોણ છે? બલામે ઈશ્વરને કહ્યું, મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે મારા ઉપર એવો સંદેશો મોકલ્યો છે કે જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારે માટે તેઓને શાપ આપ, કદાચ હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું. ઈશ્વરે બલામને કહ્યું, તું તેઓની સાથે જતો ના, તું તે લોકને શાપ ના, કેમ કે તેઓ આશીર્વાદિત લોક છે. કેટલું જબરજસ્ત વચન! ઇસ્રાયેલ લોક એ આશીર્વાદિત લોક છે. આવું જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણને એમ થાય કે આપણે કેવા છે. મારા માટે એમ થાય, એમ દરેકને પોતાના માટે થતું હશે કે હું શું ખરેખર આશીર્વાદિત છું? તો ખરેખર તો તમે જો યોહાનની સુવાર્તામાં જો પહેલો અધ્યાય વાંચો તો ત્યાં તો બહુ સ્પષ્ટ લખ્યું છે કે વિશ્વાસથી પ્રભુએ આપણને એના દીકરા દીકરીઓ બનવાનો આશીર્વાદ આપ્યો. ડાયરેક્ટ પ્રભુના જ બાળકો. કોના બાળકો? તમે દેવના બાળકો છો. દેવ જે રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ છે, જો એના બાળકો તમે છો તો તમે કોણ કહેવાઓ? તમે રાજકુમાર અને રાજકુમારીઓ કહેવાઓ. અને એ સાથે જો પિત્તરનો અધ્યાય વાંચો, બરાબર, તો પિત્તર પણ ત્યાં આપણને જણાવે છે. પહેલો પિત્તર 2જો અધ્યાય અને 9મી કલમ કે આપણે તો રાજમાન્ય યાજક વત.
અને પ્રભુના પસંદ કરેલી જાતિ અને પ્રભુના ખાસ લોક, કેટલા બધા ત્યાં આશીર્વાદિત એવા નામો છે. અહીં તો ઇસ્રાયલ માટે એટલું જ કીધું દેવે કે એ લોકો આશીર્વાદિત લોક છે, બરાબર. અને ત્યારે મને એ વચન જ્યારે મને મળ્યું ત્યારે મને ખરેખર બહુ જ આનંદ થયો કે ખરેખર તો પ્રભુની અજાયબ જેવી કૃપામાં વાલાઓ, તમને ને મને જે આશીર્વાદ મળ્યો છે ને એ ઇસ્રાયલ કરતાં પણ બેસ્ટ છે. પ્રભુ જેટલો ઇસ્રાયલ લોકોને પ્રેમ કરે છે એટલો જ પ્રેમ પ્રભુ મને પણ કરે છે. એનાથી વિશેષ પ્રભુ એના પ્રેમમાં રોજ આપણને એની કૃપામાં એ વધુ ને વધુ વૃદ્ધિ પમાડે છે. એ પહેલો પિત્તર 2 અધ્યાય 9મી કલમ કહે છે, પસંદ કરેલી જાતિ. આપણે માને ઇસ્રાયલ લોકો પસંદ કરેલી જાતિ, તો તમે ને હું પસંદ કરેલી જાતિ. પછી રાજમાની યાજક વર્ગ. કેમ એ રાજમાની યાજક વર્ગ? કેમ કે ઇસ્રાયલમાં પણ ખાસ જે લોક હતા એ કોણ હતા? લેવી કુળના હતા. અને લેવી કુળમાંથી પણ ખાસ જે લોક હતા એ કોણ હતા? એ યાજક વર્ગના લોકો હતા, એટલે હારૂનના પુત્રો હતા. અને હારૂન પુત્રો એ યાજક વર્ગ તરીકે એ વર્ષો વર્ષ પ્રભુની સેવામાં એના ખાસ લોક તરીકે અને ખાસ લોકની સાથે એ પવિત્ર કહેવાતા હતા. કારણ કે યાજક જ એ મુલાકાત મંડપના પરમ પવિત્ર સ્થાનમાં જઈ શકે અને પવિત્ર સ્થાનમાં એ લોકો કામ કરી શકે, ધૂપ ચડાવી શકે વગેરે. એટલે કે પવિત્ર અને પરમ પવિત્ર સ્થાનમાં એ ખાલી યાજક વર્ગના લોકો જઈ શકતા હતા. યાજક વર્ગના એ પવિત્ર સ્થાનમાં એ કામ કરે અને પરમ પવિત્ર સ્થાનમાં મુખ્ય યાજક વર્ષમાં એક વખત જાય. એટલા માટે ખાસ આ કહેવામાં આવ્યું છે. એટલે કે પવિત્ર પ્રજા અને પછી છેલ્લે પ્રભુના ખાસ લોક. એટલે બધો જ આશીર્વાદ એમ કહેવાય ને, બાઇબલમાં જે કોઈના માટે એમ કહેવાય કે મોસ્ટ બહુ જ સ્પેશિયલ અને બહુ જ ખાસ એવા આશીર્વાદની બાબત કોઈના માટે હોય તો એ બીજું કોઈ નહીં. કોણ છે? હું જ. દરેક વ્યક્તિના માટે આ વસ્તુ છે, હું જ. જ્યારે બાઇબલ વાંચો ને અને તમને એમ લાગે કે યાબેસની પ્રાર્થના પ્રભુએ સાંભળી અને એને ભાગ્યવાન ગણ્યો, કેમ કે યાબેસે કીધું મારી જો હું માગું છું મને મળું, કેટલો ભાગ્યવાન, અને પ્રભુએ બધું આપ્યું, તો આપણા માઇન્ડમાં શું આવશે? યાબેસ બહુ ખાસ, યાબેસ ભાગ્યવાન હતો. એટલે તમે પણ ભાગ્યવાન છો, તમે પણ પ્રભુના ખાસ લોક છો, તમે પવિત્ર પસંદ કરેલી જાતિ છો, રાજમાને યાજક વર્ગ છો, પવિત્ર પ્રજા છો, પ્રભુના ખાસ લોક. જેમ લાગે કે દાઉદ ખાસ, જેમ લાગે કે મૂસા ખાસ, જો ઇબ્રાહિમ ખાસ, બધા કરતાં પણ તમે વિશેષ છો, કેમ કે પ્રભુ તમને પ્રેમ કરે છે. પ્રભુ એ મને પ્રેમ કરે છે અને એટલા માટે પ્રભુ ઈચ્છે છે કે હું આશીર્વાદિત થઉં એના પ્રેમમાં. પ્રભુ પ્રેમ કરે છે એનું એક જ વસ્તુ છે કે પ્રભુ મને આશીર્વાદ આપવા માંગે છે, પ્રભુ મને સફળ કરવા માંગે છે. એ જે આદમ હવાને આશીર્વાદ આપેલો એ જ પ્રભુ એમ કે પ્રકારે એને મોડિફાઈડ કરીને કંઈ ને કંઈક એવી આપણી ભૂલો સુધારીને, કમી ઘટી દૂર કરીને, પાપની માફી આપીને રોજ એને એડવાન્સ કરે છે. જેમ આપણે મોબાઈલ, બરાબર, પહેલાં ડબલા હતા કાળા ને એવા, પછી કીપેડવાળા આવ્યા, પછી સ્માર્ટફોન આવ્યા, એન્ડ્રોઈડ ફોન આવ્યા, હવે બહુ વધારે. અને આપણે જેમ ઈચ્છા રાખીએ છીએ એમ પ્રભુ આપણે એના પ્રેમમાં રોજ એડવાન્સ કરે. કેમ કે પ્રભુ ઈચ્છે છે કે આપણે એ પ્રમાણે એના કામમાં આવીએ. જેમ મોબાઈલ માટે આપણે ઈચ્છે છે જેમ સારા ફીચર્સ ને બહુ સારી એવી એની જો બાબત હોય એમ એટલો આપણે વધારે પ્રેમ કરીએ કે વધારે એનો યુઝ કરીએ, આપણા લાભમાં વાપરીએ, એમ પ્રભુ પણ આપણને પ્રેમ કરીને વધારે એડવાન્સ કરે છે કે આપણે એના વચનોની અને એની યોજનાને સમજીએ અને શૈતાની કુયુક્તિઓને પણ સમજીએ અને એનાથી ભમાઈ ન જતા આપણે એનો સામનો કરીને પ્રભુમાં વૃદ્ધિ પામતા જઈએ અને પ્રભુને મળવા માટે વધુ તૈયાર થઈએ. તમે જુઓ, બાલાકે બલામને એક ઓફર મોકલી ભેટો સાથે. બલામે ના પાડી કે ના ભાઈ, પ્રભુ મને ના પાડે છું, નહીં આવું. હવે તમે જો શૈતાન પણ એડવાન્સ થતું જાય છે. હું જે કહેવા માગું છું, પ્રભુ આપણને એડવાન્સ કરે છે ને તો શૈતાન પણ આપણી પાસે બહુ સારી એવી ઓફરો અને એ પણ મોડિફાઈડ કરેલી ઓફરો લઈને આવે છે. હવે બાલાકની ઓફર એડવાન્સ મોડિફાઈડ થઈ. કેવી થઈ? ફરી વાત છે 15મી કલમથી. ફરીથી બાલાકે તેઓના કરતાં વધારે, એટલે પહેલાં મોકલેલું એના કરતાં વધારે અને બહુ લોભામણું, બરાબર, તથા વિશેષ માનીતા આગેવાનીને મોકલ્યા
તો એ બલામની પાસે આવીને તેને કહ્યું, સિપ્પોરનો દીકરો બાલાક એમ કહે છે, કૃપા કરીને મારી પાસે આવતા તું કશાથી ન રોકા, કશાથી ન રોકા. તમે આ શબ્દ પ્રયોગ બરાબર સમજજો, કેમ કે ખરેખર ઘણી વખત વચનો વાંચે અને તો આપણે એટલા નથી સમજતા, અને વચન ખરેખર એ જ પ્રમાણે હોય છે કે આપણે સમજી શકીએ, પણ એમાં પણ કદાચ શેતાન આપણને ગેરમાર્ગે દોરતો હોય, પણ જો પ્રભુનો આત્મા આપણને દોરશો તો આપણે વધારે સારી રીતના સમજી શકીશું. બરાબર. તું કશાથી ન રોકાય. તને કોઈ બી રોકતું હોય અહીંયા આવવાને માટે તો એ તું ન સાંભળ. 17મી કલમ, કેમ કે હું તને નિશ્ચય તને માનવંતા હોદ્દા પર ચડાવીશ. હવે જો ઓફર એડવાન્સ એમ એ હતું કે ભેટો તો વધી, પણ એની સાથે સાથે જો ઓફર આવી એ કે તને બહુ માનવંતો હોદ્દો ક્યાં મળશે? મારા રાજ્યમાં. ક્યાં મળશે? મોવાબમાં. કોના તરફથી? તો કહે છે બાલાક રાજા તરફથી મળશે. અને એની સાથે જે કંઈ તું મને કહેશે, બરાબર, હું તો તને માનવંતો હોદ્દો આપીશ, પણ જે બી તારી ઈચ્છા હોય તો વિચાર કરો કેટલી જબરજસ્ત ઓફર કહેવાય. આને પેલું સીધા શબ્દ એમ કહું ને તો કોરો ચેક આપી દીધો. બિલ ગેટ્સ આપણને કોરો ચેક આપી લે, જેટલા ડોલર લખવા લખી લે, એના જેવી ઓફર થઈ હતો. તું મને જે કંઈ તું મને કહેશે તે હું કરીશ, માટે કૃપા કરીને આવ, મારા માટે આ લોકોને શ્રાપ આપ. હવે ખરેખર આ ઓફર એવી હતી ને કે બલામને રોકાવું હોય ને તો એ રોકાઈ શકે નહીં, પણ વસ્તુ કેવી હતી કે જે પ્રમાણે એની ફોર્માલિટી હોય તો કરવી પડે. ડાયરેક્ટ એમને ના કહી દેવાય હા ચલો હું અત્યારે આવી જાઉં છું, પણ ફોર્માલિટી હતી શું કે ભાઈ પ્રભુને પૂછવાનું, નાટક કરવાનું, અને પ્રભુ મને કહેશે એ જ હું તમને કહીશ, એવી રીતના એ શબ્દોમાં ફસાવવાનું. બરાબર. અને એ જ પ્રમાણે ફરીથી બલામ કરે છે કે એક કામ કરો, આજે રોકાવો, પ્રભુ મને શું કહે છે હું જોઈશ. પણ સીધી વસ્તુ છે, પ્રભુ દેવે જો એક વખત ના પાડી તો તમને શું લાગે બીજી વખત હા પાડશે? તો પોતે તમારા મનથી વિચાર, ક્યાંય તમે એવું જોયું કે દેવે એક વખત ના પાડી હોય ને પછી એને ફરીથી હા કરે? ઓલરેડી દેવે ના પાડી હતી, બલામે આ કરવાની જરૂર જ નહોતી. મૂસાને એક વખત ના પાડી દીધી કે તું વચનનો દેશ નહીં જોયો. મૂસાએ કેટલી વખત કીધું? પ્રભુને વિનંતી કરી, 3 વખત કર્યું. તો પ્રભુએ માની લીધું કે સારું ચાલ ભાઈ તારી ભૂલ હું ભૂલી જાઉં છું. એટલે સીધી વસ્તુ છે, જો પ્રભુને ઓળખીએ છીએ, પ્રભુના વચનો જાણીએ છીએ તો સીધી વસ્તુ છે. એક વખત દેવે ના પાડી છે તો બીજી વખત દેવને પૂછવાની જરૂર જ નથી. ઓલરેડી જે બલામનું રિએક્શન હોવું જોઈએ આ જ હોવું જોઈએ કે ભાઈ કંઈ બી હોય ના એટલે ના, હું નહીં આવું, જાઓ તમે. એમને રોકવાના ના હોય, પણ એણે ફોર્માલિટી કરી, એમને રોક્યા અને ફરીથી જાણે એવું બતાવ્યું કે હા પ્રભુ રાત્રે આવ્યા અને શું કીધું. તો આ પ્રમાણે 20મી કલમ આ બલામના શબ્દો છે, બરાબર, કે જે ત્યાં એક્સપ્લેન કરવામાં આવ્યા છે. અને રાત્રે ઈશ્વરે બલામની પાસે આવીને તેને કહ્યું, જો તે માણસો તને બોલાવવાના આવ્યા હોય તો તેઓની સાથે જા, તો પણ જે વાત હું કહું તે જ તારે કરવી. આ શબ્દો બલામના. અને બલામ એ ઉઠીને કહ્યો, કેમ કે જો ઈશ્વરના શબ્દો હોત તો 22મી કલમ પ્રમાણે ના હોત. શું કહે છે 22મી કલમ? વાંચો તો, વાંચો જલ્દી. અને તે ગયો માટે દેવનો કોપ સળગી ઉઠ્યો, અને તેની સામે થવાને માટે યહોવાનો દૂત રસ્તામાં ઊભો રહ્યો. તે તો આ વસ્તુ બતાડે છે કે જો દેવની ઈચ્છા હોત કે બલામ જા તો દેવ આવું કરે? ના કરે. દેવ શા માટે દૂતને મોકલે કે જા જઈને બલામને મારી નાખ? એટલે તમે સમજો, જ્યાં વચનો વાંચે છે તો બરાબર સમજો. દેવે ઓલરેડી એક વખત ના પાડી દીધી છે, પણ બીજી વખત એ આખી બાબતો ફોર્માલિટી કરવાની એ સિચ્યુએશન એ બલામ ઊભી કરે છે. અને દેવ જુએ છે કે તે ગયો 22મી કલમમાં, બલામ ગયો, ઈશ્વરનો કોપ સળગી ઉઠ્યો અને બલામની સામે થવાને માટે યહોવાનો દૂત રસ્તામાં ઊભો રહ્યો. અને શા માટે ઊભો રહ્યો? વાંચ્યું હોય તો ઘરે જઈને, બરાબર, કંઈ બી વાંચ્યું હોય તો તમને ખબર છે, ના ખબર હોય તો વાંચજો, કેમ કે આ બહુ લાંબો વિષય થઈ જશે. દૂત કેટલી વખત મારવાને આવ્યો રસ્તામાં? 3 વખત આવ્યો. કોણે જોયું? બલામે જોયું? ગધેડીએ જોયું કે દેવનો દૂત રસ્તામાં ઉઘાડી તલવાર સાથે ઊભો છે અને મારા માલિકને મારી નાખશે. અને 3 વખત ગધેડીએ રસ્તો બદલી કાઢ્યો, દૂતની સામેથી હટી ગઈ ને બીજે જતી. અને બલામ ઉપરથી ગધેડી ઉપર ગુસ્સે થાય છે. તમે વિચાર કરો, આ હું એટલા માટે કહું છું કે દેવની યોજના કેટલી જબરજસ્ત હોય છે કે દેવના કોપથી તમે બચી જાઓ, એની શિક્ષાથી બચી જાઓ ને એના માટે પણ દેવ ઓપ્શન્સ આપે છે કે ચેતો
ચેતો, બચી જાઓ, કેમ કે દેવ તો ઈચ્છે છે કે તમે આશીર્વાદિત થાઓ. દેવ તમને પ્રેમ કરે છે ને એટલા માટે દેવ ઈચ્છે છે કે તમે આશીર્વાદને માણો, એના પ્રેમને માણો, પ્રભુને વધુ ને વધુ તમે જાણો, એ પ્રેમમાં વૃદ્ધિ પામો અને પ્રભુને ઓળખીને એને મહિમા આપો. બસ આ કામ કોનું હતું? શેતાનનું. કે શેતાને એ બાલાક દ્વારા એવી જબરજસ્ત ઓફરો બલામની આગળ મૂકી. બલામ એ જોઈને એ લોભાઈ ગયો, એ ના પાડી શક્યો અને એ ગયો. અને ત્યાં આપણે સીધા ત્યાં આવીએ, ફાઇનલ ઉપર આવીએ, બરાબર. તો ગધેડીને મારી, એટલું જ નહીં, પછી ગધેડીને મારીને તો પ્રભુએ બહુ જબરજસ્ત કામ કર્યું, ગધેડીને વાછા આપી. પ્રાણી બોલવા લાગ્યું અને પ્રાણીએ શું પ્રશ્ન કર્યો? 28મી કલમ. અને યહોવાએ, એ 22 28મી કલમ, યહોવાએ ગધેડીની વાચા ખોલી ને તેણે બલામને કહ્યું, તે મને શું કર્યું છે કે તે મને આ 3 વખત મારી? ગધેડીએ પ્રશ્ન કર્યો બલામને. તમે વિચાર કરો, તમારી સામે આવું થાય તો કેવું થાય? તો બલામ શું કહે છે? એ તો એની જ બાબતો પકડી રાખે છે કે તે મારી મસ્કરી કરી છે. જે રસ્તે જવાનું છે એ ઉપરથી ત્યાં 3 વખત ફંટાઈને મને ઉપરથી મસ્કરી રૂપ કર્યો છે. તો ગધેડીએ કીધું, સામે પ્રશ્ન કર્યો. 30મી કલમ. ગધેડીએ બલામને કહ્યું, શું હું તારી ગધેડી નથી કે જેના પર તે તારે આખી જિંદગીભર આજ સુધી સવારી કરી છે? તને એમ કરવાની કોઈ દિવસે મને ટેવ હતી? તેણે કહ્યું, ના. તો પછી હવે વિચાર કરો, પ્રભુ કેટલા મહાન છે કે ગધેડાને વાચા આપીને માણસને સમજાવવા માટે પ્રયત્ન કરે છે. ગધેડાને વાચ આપીને માણસને સમજાવવા માટે પ્રયત્ન કરે છે કે ભાઈ, તું દેવની યોજના સમજ, દેવની ઈચ્છા સમજ, દેવની બાબતો તું જાણ. અને આખરે પછી એ ગધેડીની બાબતોથી પણ નથી સમજતો, તો હવે દેવે પછી ના છોડ કે બલામની પણ આંખો ઉઘાડી. 31મી કલમ. ત્યારે યહોવાએ બલામની આંખો ઉઘાડી. તેણે યહોવાના દૂતને પોતાની તલવાર હાથમાં લઈને માર્ગમાં ઉભેલો જોયો. તેણે માથું નમાવીને તેને દંડવત કર્યો. હવે બધો પછી ખુલાસો ત્યાં થઈ ગયો. હવે પછી આખરે બલામે નિર્ણય લીધો કે ના ભાઈ, બહાર નહીં જવું, ખોટું આરામ મરી જવાયા. તો પેલા આશીર્વાદો તો દૂર રહ્યા, માનવંતો હોદ્દો દૂર રહ્યો. જો આજે જઈશ તો આજ તો પતી ગયો, મારે નથી જવું. ના પાડે છે કે ભાઈ તમે જાઓ, આગેવાનો, હું નથી આવતો. હવે પાછું દેવને એમ થયું કે હવે એક કામ કર, નીકળી જ ગયો છે તો તું જા, પણ હવે હું જે કહું એ જ કરજે ખરેખર. અને દેવને એમ હતું કે હવે આટલો બધો એને અનુભવ થયો છે ને, બરાબર, ગધેડાથી ફટકાર પડ્યો છે અને આંખોય ખુલી ગઈ છે, તો હવે તો ચોક્કસ બલામ હું કહીશ એમ કરશે. અને ચોક્કસ આપણે હોય તો આપણે કરીએ, બરાબર. આટલા બધા અનુભવ પછી તો આપણે શીખવું જ પડે કે હા ભાઈ, તમે સાહેબ જે કહેશો કે પ્રભુ તમે જે કહેશો એ જ હું કરીશ. અને ગયો અને શું થયું? 3 વખત એ બાલાકે જે બી તૈયારીઓ કરી હતી ઇસરાયેલ લોકોને શ્રાપ આપવાને માટે, અને એ બાબતોમાં 3 વખત બલામ દ્વારા દેવે ઇસરાયેલ લોકોને આશીર્વાદ જ આપ્યો. અને શું થયું? એ આશીર્વાદના માટે થઈને હવે આપણે આવીએ 23મો અધ્યાય. 23મો અધ્યાય. અને ત્યાં આપણે જોઈએ છે કે પહેલી વખત જે બાબત બને છે એમાં આશીર્વાદ આપે છે. અને ત્યાં લખ્યું છે 11મી કલમ, 23મી જગ્યાનું. અને બાલાકે બલામને કહ્યું, આ તે મને શું કર્યું છે? મારા શત્રુઓને શ્રાપ આપવાને તે મને બોલાવ્યો, ને જો તે તો તેઓને નર્યો આશીર્વાદ જ આપ્યો છે. બલામ દ્વારા દેવે ઇસરાયેલ લોકોને આશીર્વાદ આપ્યો, બરાબર. બીજી વખત એમ થયું, તમે જો હવે આશીર્વાદની બાબત ત્યાં પૂરી થઈ ગઈ, તો બલામે ફરીથી અહીંયા તો બલામનું જે એટીટ્યૂડ છે ને એ સમજો કે એની પ્રકૃતિ, એ દેવને ઓળખે છે, દેવની વાણી પણ એને મળે છે, હૃદયમાં એ જાણે છે કે ખરેખર પ્રભુની ઈચ્છા શું છે. તો પણ હજી શું છે કે એક કામ કરો, બીજી વખત આપણે કરીએ, ચલો બીજી વખત ટ્રાય કરીએ, બીજી વખત ટ્રાય કરીએ. કેમ કે બલામની ઈચ્છા હતી કે બાળક ખુશ થાય એમ કેમ પ્રકારે, અને જે એને ઓફર મૂકી છે ને એને વળગી રહે, બરાબર. મારો તો હોદ્દો કે બધી બધું મને મળે. અને બીજી વખત ટ્રાય કરે, બીજી વખત પણ આપે છે. તો બીજી વખત પણ દેવ કહે છે કે આશીર્વાદ આપવાનો છે, આશીર્વાદ આપે છે. હવે બીજી વખત જે આશીર્વાદની બાબત છે તેમાં શું જુએ છે? 24 પહેલી કલમ. બલામે જોયું કે ઇસરાયેલને આશીર્વાદ આપવો એ યહોવાને સારું લાગ્યું છે. તો વિચાર કરો, બલામ આવું પણ ફીલ કરી શકે છે. એની યુક્તિ તો એ છે કે બાલાક ખુશ થાય, પરંતુ બલામ એ પણ જુએ છે કે મારા આ કાર્યથી તો દેવ ખુશ થાય છે, તો સારું છે ખરેખર. તો
પણ શું થાય છે, ત્રીજી વખત પણ ઓફર મૂકે છે, ત્રીજી વખત પણ એણે આશીર્વાદ જ આપ્યો અને હવે બાળકની સહનશક્તિની હદ આવી ગઈ. 10મી કલમ 24મો અધ્યાય 10મી કલમ 24મો અધ્યાય 10મી કલમ. બલામ પર બાળકનો ક્રોધ ચડ્યો ને તેણે પોતાના હાથ ઘસ્યા. આ તમે એનું રિએક્શન જુઓ. કોનું? બાળકનું. હાથ ઘસ્યા. એણે દાંત પણ પીસ્યા હશે ચોક્કસ. અને બાલાકે બલામને કહ્યું, મેં મારા શત્રુઓને શ્રાપ આપવાને માટે તને બોલાવ્યો હતો, અને જો ત્યાં 3 વખત તેઓને નર્યો આશીર્વાદ જ આપ્યો છે, તો હવે તું તારે પોતાને ઠેકાણે જા. મેં તને મોટી માનની પદવીએ ચડાવવાનું ધાર્યું હતું, પણ જો યહોવાએ તને માન પામવાથી તને પાછો રાખ્યો છે. બધી ઓફર પાછી લઈ લે છે અને હવે એને ધક્કો મારીને કાઢી મૂકે. પાછો જતો. શું થયું? આપણે એમ ધારીએ કે ચલો સારું થયું, બલામ જતો રહ્યો, બાળક એના ઘરે, હવે શાંતિ થઈ ગઈ. ઇસ્રાયેલ લોકો પણ આશીર્વાદ. પણ પરિસ્થિતિ વધારે ગંભીર બની છે ત્રણેવના માટે. જ્યાં ઇસ્રાયેલના માટે 3 વખત આશીર્વાદની બાબત પ્રભુએ ઉચ્ચારી, કેમ કે પ્રભુ તો પ્રેમ કરે છે. પ્રભુ ઈચ્છે છે કે મારા લોકો આશીર્વાદિત થાય, મારા પ્રેમમાં બધું વૃદ્ધિ પામે. પણ શેતાન એ અહીંયા પણ કપટ કરે છે. શેતાન શું કપટ કરે છે? બલામ ઘરે ગયો, એને શાંતિ થતી નથી કે આરું મારથી શું થઈ ગયું આ. પરંતુ જે રીતના એને પ્રભુનો અનુભવ થયો હતો, રસ્તામાં દૂધ જોયો અને મરી જાત, અને એણે કીધું હતું કે પ્રભુએ ચેતવણી આપી હતી લાસ્ટ એન્ડ ફાઇનલ કે તું જા ને હું જે કહું એ જ તારે કહેવાનું. અને પ્રભુએ કીધું આશીર્વાદ આપણા માટે આશીર્વાદ જ આપ્યો. ચોક્કસ ત્યાં કંઈ એન કેન પ્રકારે બલામની ઈચ્છા હતી કે ક્યાંક હું થોડા શબ્દો એવા બાળકને ખુશ કરવા માટે બોલું, પણ એ ના બોલી શક્યો અને એ બાબતનો એને અફસોસ થયો. પરંતુ એણે શું કર્યું? પાછળથી ક્યુયુક્તિ કરી. કેવી ક્યુયુક્તિ કરી? આપણે વિગતવાર જોઈએ. બરાબર? તો સૌથી પહેલી બાબત તમે યહૂદાના પત્રમાંથી જુઓ. યહૂદાનો પત્ર નવા કરારમાં. બરાબર? અને ત્યાં આપણે જોઈએ યહૂદાનો પત્ર 11મી કલમ, અને ત્યાં બલામના નામનો ઉલ્લેખ છે. અને એની કઈ બાબત તમે જુઓ. 11મી કલમ. તેઓને અફસોસ, કેમ કે તેઓ કાયમને માર્ગે ચાલ્યા, અને પછી તેમજ દ્રવ્ય લાલસાને માટે બલામની ભૂલમાં ધસી ગયા. બલામની ભૂલ. હવે બલામની ભૂલ શું? એની આગળનું કારણ આપ્યું છે. શું છે? દ્રવ્ય લાલસા, માનવંતો હોતો. અને એટલે એણે શું કર્યું? એણે ચોક્કસ પ્રભુએ કીધું તું જા, અને પાછો આવી ગયો. હવે બલામને એમ કે હવે તો પ્રભુનું કામ તો મેં કર્યું જ છે, બરાબર, પણ હવે બાળકનું કામ તો કરવું રહ્યું. એટલે ઘરે આવીને પછી એણે એક ખેપિયો મોકલ્યો છે અને કીધું જો એક જ બાબત કરવાની છે, બહુ મોટું કામ તને નથી સોંપતું. એક જ બાબત. કેવી બાબત? બાલ પેયોર કરીને એક નવો ફંડ શરૂ કર, બરાબર, અને જબરજસ્ત પ્રોગ્રામના આયોજનો કરો. એમાં ખાવા પીવાનું રાખો અને બરાબર નાચવા કૂદવાનું રાખો. કેમ કે જો તમે આવું કરશો એટલે ઇસ્રાયેલ લોકોને તમે આમંત્રણ આપો, તમારી સાથે એમને જોડવાનું કહો, અને એમ કરીને એમને વ્યભિચારના પાપમાં પાડો. પછી તમારે કશું જ કરવાનું નથી. જે કરશે યહોવા દેવ કરશે. તારે મારવાની જરૂર જ નથી. પ્રભુ દેવ જ એમને મારી નાખશે. અને એવું થયું. બરાબર? 25મો અધ્યાય, ગણનાના પુસ્તકમાં 25મા અધ્યાયમાં આવીએ. શું થયું? અને ઇસ્રાયેલ સિટ્ટીમમાં રહેતા હતા, તેવામાં મોવાબની દીકરીઓની સાથે લોકો વ્યભિચાર કરવા લાગ્યા, કેમ કે તેઓ પોતાના દેવોના યજ્ઞોને પ્રસંગે તેઓને નોતરતા હતા. લોકો ખાતા ને તેઓના દેવનું ભજન કરતા, અને ઇસ્રાયેલ બાલ પેયોરના પંથમાં ભળ્યા, અને ઇસ્રાયેલ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો. તમને ખબર છે કેટલા મરી ગયા? એ 9મી કલમમાં આપ્યું છે. મરકી ચાલી અને મરકીથી મરી ગયા. કેટલા મરી ગયા? 24,000. ના યુદ્ધ કરવું પડ્યું કે ના કોઈ બાબતની કોઈ એવી ભયંકર યોજના કરવી પડી. ખાતા પીતા નાસ્તા કૂદતા ઇસ્રાયેલ લોકોના 24,000ને આ બાળકે મારી નાખ્યા. કોની સલાહથી? બલામની સલાહથી. હવે દેવે આ લોકોને ચેતવ્યા. ખરેખર તો ઇસ્રાયેલ લોકોએ ચેતવવાનું જ હતું. એમણે પોતે જ એ રીતના રહેવાનું હતું, પણ એ લોકો ઊંઘતા માલુમ પડ્યા.
અને 24,000 મરી ગયા પછી એમને જ્ઞાન થયું, પ્રભુની પાસે ગયા અને પ્રભુની પાસેથી પછી જ્ઞાન લીધું. વાલો, દેવ પ્રેમ કરે છે. તમે જેટલી વખત જશો, પ્રભુને પૂછશો, પ્રભુ આમ કેમ થયું, તો પ્રભુ સાચું જ કહેશે. પણ આપણે એટલા બધા કઠોર થઈ જઈએ છીએ ને કે આપણા હૃદય એટલા કઠણ કરે છે કે પ્રભુના એ પ્રેમને સમજતા જ નથી, ઠુકરાઈ દઈએ છે અને આપણે આપણું જ ધાર્યું કરીએ છીએ. 16મી કલમ 25મો અધ્યાય, ગણના 25મો અધ્યાય 16મી કલમ. યહોવાએ મૂસાને કહ્યું, મિદ્યાનોને હેરાન કરો ને તેઓને મારો, કેમ કે તેઓ તમને કુયુક્તિઓથી હેરાન કરે છે. શબ્દ પ્રયોગ, કુયુક્તિઓથી હેરાન કરે છે. આ શેતાનનું કામ છે, તમને નાશમાં લઈ જવાનું. 24,000 એમને એમ નથી મર્યા ભાઈ. આ મિદ્યાનો તમને કુયુક્તિ ફસાવે છે, હેરાન કરે છે. અને બાલ પેયોની બાબતમાં તથા પોતાની બહેન એટલે મિદ્યાન અધિપતિની દીકરી કિબ્ઝી કે જેને પેયોની બાબતની મરકીને દિવસે મારી નાખવા હોય તેઓની બાબતમાં તમને શબ્દ પ્રયોગ શું લખ્યું? ફસાવે. શેતાન કુયુક્તિઓથી ફસાવે છે, આજે પણ ફસાવે છે, રોજ ફસાવે છે. કેમ કે પ્રભુ રોજ પ્રેમ કરે છે, રોજ ઈચ્છે છે તમે આશીર્વાદમાં વૃદ્ધિ પામો, પણ શેતાન કુયુક્તિઓ કરે છે, તમને ખોટી દોરવણી આપે છે. અને રોજ આપણા શરીરમાં, આપણા હૃદયમાં, આપણા મગજમાં યુદ્ધ ચાલતું હોય છે. સવારે પ્રાર્થના કરો ને એને મન બહુ પ્રફુલ્લિત હોય, આપણને બહુ સારું લાગે, આ તો હું પ્રાર્થના બાઇબલ વચન કરીશ ને ક્યાંક પ્રભુના મહિમાન માટે વપરાઈશું તો સારું કરીશ. પણ પછી કુયુક્તિ ચાલુ થઈ જાય. તમારા મનમાં સારું હોય ને તો તમારા પાર્ટનર દ્વારા પછી કંઈક આવશે. એક કામ કર ભાઈ, આજે તો આવો વિચાર છે ને તેવો વિચાર છે, અને પછી ક્યાંથી ક્યાં ચાલુ થઈ જાય અને પછી વાસણો ખખડવા લાગે. પછી એમ થાય હું મારે શું બધું ખોટું, આવું સારું વિચારું છે. ઘણી વખત ખરેખર આપણા મનમાં આવું થાય કે કાં સારું વિચારું છું, એના કરતાં જે થાય છે ને બધું એ સારું. રોજ આપણી આ જ પરિસ્થિતિ, એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, એમને એમ નથી લખ્યું. રોજ આપણે આ પરિસ્થિતિનો સામનો કરીએ જ છે. અને પ્રભુ એના વચન દ્વારા કે કંઈ ને કંઈ એવા પ્રસંગ દ્વારા આપણને પ્રભુ બચાવવા માગે છે. કુયુક્તિઓથી બચી જઈએ. પ્રભુ શેતાન જે આપણે ફસાવા માંગે એનાથી બચી જઈએ. તમે જો શું થયું, હવે આપણે વધારે ડિટેલથી જોઈએ એ ફસાવાની બાબતમાં. ગણનાનું પુસ્તક 31મો અધ્યાય જુઓ. હવે એ સમય આવ્યો છે કે ઇસ્રાયલ હવે એટલા કેપેબલ થઈ ગયા છે, અને જ્યાં પ્રભુએ ચેતવ્યા કે તમે બાલ પેયોથી બચી ગયા, પણ ત્યાં ચેપ્ટર ક્લોઝ થતું નથી. હવે પ્રભુ ફરીથી ચેતવણી આપે છે 31મા અધ્યાયમાં. અને યહોવાએ મૂસાને કહ્યું, પહેલી કલમ, ઇસ્રાયેલી લોકોનો બદલો મિદ્યાનોની પાસેથી લે, પછી તું તારા લોકમાં મળી જશે. બરાબર. મૂસાને એક વસ્તુની ઓફર આપે છે. પ્રભુ કહે છે એક આ વસ્તુમાં બાકી છે, અને કદાચ હું ચોક્કસ માનું છું કે મૂસાના બાબતનો રંજ હશે કે હું આ શેતાનના કપટની બાબત કેમ સમજી શક્યો નહીં. 24,000 લોકો મરી ગયા, હું કેમ ચેતવી શક્યો નહીં, કેમ બાલ પેયોની બાબતમાં હું એમને સજાગ કે જાગૃત કરી શક્યો નહીં. અને પ્રભુ મૂસાને કહે છે કે એક કામ કરી બદલો લે, બરાબર, અને પછી તું તારા લોકમાં મળી જશે. અને શું થયું બહુ ડિટેલથી વાંચજો ઘરે છે. 7મી કલમ જોઈએ આપણે અધ્યાયની 31 7મી કલમ. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેઓએ મિદ્યાનોની સામે લડાઈ કરી. ખરેખર તો દરેક કુળમાંથી 1,000 યોદ્ધાઓ લીધા, બરાબર. 12,000 પુરુષોને હથિયારબંધ થયેલા સોંપવામાં આવ્યા. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે તેઓએ પ્રત્યેક કુળમાંથી 1,000 એટલે ટોટલ 12,000, એમ 12,000 લઈને ગયા. 7મી કલમ કે મિદ્યાનોની સામે લડાઈ કરી અને સર્વ પુરુષોને મારી નાખ્યા. 8મી કલમ, અને બીજાઓને મારી નાખ્યા. તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને, 5 રાજાઓ છે, અવી, રેકેમ તથા સૂર તથા હુર તથા રેબા, એ 5 મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બયોરના દીકરા બલામને તલવારથી મારી નાખ્યો. હવે અહીંયા તમે સમજો, બાલાકનું નામ નથી આવતું. બાલાક રાજા તો બાલાકનું નામ કેમ નથી? 5 રાજાઓને મારી નાખ્યા તો 5 રાજાઓ બાલાકનું નામ કેમ નહીં? અને કોનું નામ છે? બલામનું નામ છે કે બલામને તલવારથી મારી નાખ્યો. ઓફર શું હતી બલામના માટે? કે તને માનવંતા હોદ્દે હું ચડાવીશ. અને એ પ્રમાણે બલામની સલાહથી જ્યારે બાલાકે કામ કર્યું
અને કામ થયું, 24,000 લોકો મરી ગયા, બાલાક ખુશ થયો. જો કે આ બાઇબલમાં નથી લખ્યું, પણ સ્કોલર આ બાબતો રજૂ કરે છે. અને એ બાલક એના વચન પ્રમાણે બલામને તેડાવ્યો પોતાના દેશમાં અને પોતાની સ્થાને એને માન આપ્યું. એનું સ્થાન એ બલામને આપી દીધું. મિદ્યાનના રાજાઓ ના ગમ્યું, અને જે રેબા નામનો રાજા છે ને એને ખરેખર એ બાલાકની જગ્યાએ એનું નામ મૂકેલું છે. એ રેબા જે 5મો રાજા છે એ ખરેખર એ બાલાકની જગ્યાએ છે, પણ બાલાકે એનો હોદ્દો એ બલામને આપ્યો. બલામ મિદ્યાનમાં રહેતો હતો અને એક રાજા જેવું જીવન જીવતો હતો, કેમ કે બલામને આવું જોઈતું હતું. નહીં તો એમ થાય કે બલામ અહીંયા બાલાકની જગ્યાએ એટલે કે મોવાબ દેશમાં શું કરી રહ્યો છે. પરંતુ જે ઓફર આપવામાં આવી હતી બલામને એ સ્વીકારતા એ પ્રમાણે જે કપટથી જે સલાહ આપવામાં આવી બાલાકને, બાલાકે પ્રમાણે કર્યું અને 24,000 ઇસરાયેલી મરી ગયા. એ પછીથી આ બધી બાબત, કેમ કે જો ત્યાં લખવાનું 16મી કલમ જુઓ, એ જ અધ્યાયની ગણના 31માં 16મી કલમ જુઓ. તેઓએ બલામની સલાહથી ઇસ્રાયેલની પાસે પેયોરની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું ને તેથી યહોવાની પ્રજામાં મરકી ચાલી. આ બધું જ લખ્યું છે. અને જેમ યહુદાના પત્રમાંથી આપણે વાંચ્યું, દ્રવ્ય લાલસાના માટે થઈને બલામે ભૂલ કરી અને શું કર્યું, દેવની વાણીને તુચકારી અને જે માનવંતો હોદ્દો જોઈતો હતો, જે બાબતો એને જોઈતી હતી એ બાબતો એણે બાલાક પાસેથી સ્વીકારી અને બધું એને મળ્યું પણ ખરું. પણ શું થયું? શું એ ભોગવી શક્યો? આ વસ્તુ સમજવાની જરૂર છે કે ઘણી વખત આપણને પ્રભુ ઘણું બધું ચેતવણી આપે છે, પણ ઘણી વખત આપણે ચેતવણીને માનતા નથી ને આપણે જે કરવું હોય છે, જે ધાર્યું કરવું હોય છે એ જ કરીએ છીએ, પણ એને ભોગવી શકતા નથી. કેમ કે એ દેવનો ન્યાય છે કે તમે જો શૈતાની કુયુક્તિઓમાં ફસાઈને તમે તમારું ધાર્યું પણ જો કરવા માંગશો ને એમ લાગે કે થયું પણ ખરું, પણ બહુ સ્પષ્ટ છે કે એ ટકશે નહીં. બલામને તો એમ કે હું બાલાકની જગ્યાએ મોઆબ દેશમાં એક 5મા રાજા તરીકે હું રાજ કરી રહ્યો છું. એના મહેલમાં એના સ્થાને માન પાન સહિત બધા સેવા ચાકરી કરી રહ્યા છે, બધા એને માન મહિમા આપી રહ્યા છે અને બહુ જ આશીર્વાદિત બાબત. પરંતુ પ્રભુએ જે મૂસાને કહ્યું એ પ્રમાણે અને મૂસા એ પ્રમાણે કર્યું અને બલામને તલવારની ધારથી મારી નાખ્યો. અને આ વસ્તુની નોંધ ક્યાં છે? યહોશુઆમાં પણ છે. યહોશુઆ 13મો અધ્યાય તમે જુઓ. યહોશુઆ તેનો 13મો અધ્યાય, અને ત્યાં પણ એની નોંધ છે કે જ્યારે એ જે મેદાની વિસ્તારો જે જીત્યા એમાં આ પ્રમાણે છે 21મી કલમથી. યહોશુઆ 13મો અધ્યાય 21મી કલમ. તથા સપાટ પ્રદેશોના સર્વ નગરો ને અમોરીઓના રાજા સિહોનનું આખું રાજ્ય ને હેસબોનમાં રાજ કરતો હતો, અને તેને મૂસાએ માર્યો અને તેની સાથે તે દેશમાં રહેનારા સિહોનના સરદારોને એટલે મિદ્યાનના 5 રાજાઓ અવી તથા રેકેમ તથા સૂર તથા હુર તથા રેબા નાયકોને માર્યા, એટલે કે રાજાઓને માર્યા. અને 22મી કલમ, જેઓને ઇસ્રાયેલે માર્યા તેઓમાં બયોરના દીકરા બલામ સુકુન જોનારને પણ તેઓએ તલવારની ધારથી માર્યો. મને એમ થાય છે કે બલામને શું મળે, કયો માનવંતો હોદ્દો મળ્યો, કયા એવા જબરજસ્ત એવા ભૌતિક આશીર્વાદોની બાબતો એને મળી. અને એટલા માટે વાલાઓ, શૈતાન એ જે કપટ કરે છે એ આપણે સમજીએ, એની કુયુક્તિઓમાં આવી ના જઈએ. અને જેમ યાકૂબ એના પત્રમાં કહે છે એ પ્રમાણે જો પરીક્ષણમાં પાર ઉતરીશું તો પ્રભુ આપણને જીવનનો મુંગટ આપશે. હા, એ પરીક્ષણોનો સામનો કરીએ, એને સમજીએ, પ્રભુના વચનોથી સમજીએ. અને તમે જોઈ શકો છો કે એક બાલાકની એ બાબતના લીધે થઈને અને બલામની એક ભૂંડી એવી સલાહના કારણે આખા મિદ્યાનના એ આખા રાજ્યનો એ 5 રાજાઓનો અને આખી મિદ્યાનની પ્રજાનો અંત આવ્યો. દેવ નતા ઈચ્છતા કે મિદ્યાનનો નાશ થાય. દેવ નતા ઈચ્છતા કે ઇસ્રાયેલી લોકમાંથી 24,000 લોકો મરી જાય. દેવ બધાને પ્રેમ કરે છે. દેવ ઈચ્છે છે કે બધા જ બચી જાય.
અને એમાં પણ ખાસ કરનાર જે લોકો વિશ્વાસ કરે છે એ લોકોને તો પ્રભુ કહે છે હું અનંત જીવન આપીશ. પણ પ્રભુ પૃથ્વી પર રહેલા દરેક લોકોના માટે આ વસ્તુ લઈને આવે છે. પ્રભુ નથી ઈચ્છતા કે કોઈનું અહિત થાય, પણ શૈતાન કુયુક્તિઓમાં ફસાવે છે. શૈતાન કુયુક્તિઓમાં લલચાવે છે. પિત્તર કેવી રીતના કહે છે એ શબ્દ પ્રયોગ આપણે જોઈએ તો પિત્તરનો બીજો પત્ર ખોલીએ. પિત્તરનો બીજો પત્ર અને ત્યાંથી આપણે જોઈએ તો 5મો અધ્યાય, પિત્તરનો બીજો પત્ર, પિત્તરનો પહેલો પત્ર અને 5મો અધ્યાય. પિત્તરનો પહેલો પત્ર 5મો અધ્યાય અને 8મી કલમ. પિત્તર બહુ ખાસ કહે છે કે સાવચેત થાઓ, જાગતા રહો. ખરેખર આપણા જીવનમાં જો પ્રભુને ઓળખીએ છીએ તો પ્રભુ એની કૃપામાં, એના પ્રેમમાં રોજ આપણને સાવચેતી રાખવા અને જાગૃત રહેવા રોજ આપણે કેન પ્રકારે એ દોરવણી આપે છે. સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાના સૂતતો ફરે છે. સાથે 9મી કલમ, તમે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની સામા થાઓ. જો પ્રભુની એ કૃપા અને પ્રભુના પ્રેમનો અનુભવ એ તમારા વિશ્વાસના કારણે તમે જો પ્રાપ્ત કરી શકો છો તો તમે એની સામા થઈ શકશો. તમે એની સામા થાવ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારના દુઃખો પડે છે. તમે એમ માનતા હોવ કે હું ખાસ છું તો શૈતાન વિશેષ એટેક કરશે. તમે એમ માનો છો કે મારા જીવનમાં શૈતાન એટેક કરે તો એવું નથી. દરેક ખ્રિસ્તી ભાઈઓ પર એ જ પ્રકારના દુઃખ હોય. એ તો કોઈ કહેતું નથી, દરેક દુઃખ પોતપોતાની પાસે રાખે. એ જ પ્રકારના દુઃખો પડે છે તે તમે જાણો. 10મી કલમ, સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમા માટે બોલાવ્યા છે તે પોતે તમે થોડી વાર સહન કરો, ત્યાર પછી તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. તેમને સર્વકાળ સત્તા હોજો. આમેન. પ્રભુ ઈચ્છે છે કે આપણે ટકી રહીએ, શૈતાનની સામે આપણે લડીએ, એ કુયુક્તિઓમાં આવી ના જઈએ, પણ આપણે જય પામીએ, પરીક્ષણો પર જય પામીએ અને એ દ્વારા પ્રભુનો મહિમા પ્રગટ કરીએ. પ્રભુ આપણને પૂર્ણ, સ્થિર અને બળવાન કરવા માગે છે. પ્રભુ ઈચ્છે છે કે તમે શૈતાનની સામા થાઓ, પણ ક્યારે એ કુયુક્તિઓને સમજી શકીશું અને એને આપણા જીવનમાં હાવી નહીં થવા દઈએ તો. ઘણી વખત હું અમુક જે સમજી શકે છે એમને ડાયરેક્ટ આવું કહું છું કે ભાઈ શૈતાનની બાબતો છે, આમાં ફાવી ન જાઓ, બરાબર સમજો, થોડું વિચારો, શૈતાનને ફાવા ન દો. આવું રીતસરનું કહું છું. કેમ કે શૈતાન કેન પ્રકાર આપણને ભમાવવા પ્રયત્ન કરે છે. નાની બાબતોમાં આપણને એ કપટમાં ફસાવવા પ્રયત્ન કરે છે. કેમ કે નથી ઈચ્છતો શૈતાન કે તમે પ્રભુના પ્રેમને માણો, પ્રભુના એ આશીર્વાદમાં, એની કૃપામાં તમે વધુ વૃદ્ધિ પાવો. શૈતાન નથી ઈચ્છતો. એણે આદમ હવાની સાથે એ જ કર્યું. એણે નૂહ અને એના બાળકોને, એના કુટુંબની સાથે પણ એ જ કર્યું. ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબની સાથે, ઇસ્રાયેલ પ્રજાઓની સાથે પણ એ જ કર્યું. અને આજે પણ શૈતાન તમારી મારી સાથે પણ એ જ કરવા માગે છે. પ્રભુના પ્રેમથી વંચિત રાખવા માગે છે. પ્રભુના એ આશીર્વાદોને એ આપણે ના મળીએ એના માટે આપણને કુયુક્તિઓમાં ફસાવવા ચાહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત 5મો અધ્યાય, માર્થીની સુવાર્તા 5મો અધ્યાય, માર્થીની સુવાર્તા 5મો અધ્યાય. અને આ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? એના માટે તમારે કેવી હિંમત કરવાની છે? તો આ પ્રમાણે હિંમત કરવાની છે. 5મો અધ્યાય 43મી કલમ, તું તારા પડોશી પર પ્રેમ કર. ગીરી પ્રવચન આપણે બધા જાણીએ છીએ. તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા વેરી ઉપર દ્વેષ કર. આ એક નિયમ છે, એક નૈતિક નિયમ છે કે જે જૂના કરારમાં જોવા મળે છે. એમ કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે. તે એવું નથી કહેતા કે બાઇબલમાં આવું લખ્યું છે, કે નિયમશાસ્ત્રમાં આવું લખ્યું. પ્રભુ એવું નથી કહેતા. પ્રભુ એમ કહે છે એમ કહેવામાં આવ્યું છે ને એ તમે સાંભળ્યું છે. આ નૈતિક નિયમની બાબત છે કે જે આપણો પડોશી છે આપણે પ્રેમ કરીએ, એને પ્રેમ કરીએ, અને એ જ પડોશી જો આપણો વેરી થાય તો આપણે એને પણ એની ઉપર પણ દ્વેષ રાખીએ ના. 44મી કલમ, પ્રભુ આ પ્રમાણે ખરેખર તમને કહે છે, પણ હું તમને કહું છું કે તમે તમારા વેરીઓ ઉપર પ્રેમ કરો.
ને જેઓ તમારી પાછળ પડે છે તેઓના માટે પ્રાર્થના કરો. આના માટે તમારે બહુ જ પ્રભુના વિશ્વાસમાં, પ્રેમમાં અને પ્રભુની કૃપામાં બહુ મજબૂત થવાનું છે. જેમ પ્રભુ કહે છે ને કે તમે થોડી વાર સહન કરો, પછી પ્રભુ તમને એક દ્રઢ અને મજબૂત કરશે. અને જો એ પ્રમાણે થશો ને તો જ આ વસ્તુ બહાર આવશે કે તમે તમારા વેરીઓને પ્રેમ કરી શકશો. અને ખરેખર જો તમને એ વસ્તુ થાય તમારાથી, બરાબર, તમે વેરીઓને પ્રેમ કરી શકો, ચાહે તમારા એ કુટુંબની અંદર હોય, કે ચાહે અડોશ પડોશમાં હોય, કે ચાહે નોકરી કરો છો ત્યાં હોય, કે મંડળીમાં હોય, કે મંડળી બહાર હોય, સમાજમાં હોય, કે સમાજની બહાર હોય, કોઈ બી હોઈ શકે છે. જો એ પ્રમાણે થશે ને તો જબરજસ્ત કામ થશે. એ પહેલું કામ, પહેલું આશીર્વાદ, એ પ્રેમનો અનુભવ ક્યાં આવશે? કુટુંબમાં આવશે, વ્યક્તિગત જીવનમાં આવશે, અને પછી અડોશી પડોશીમાં આવશે, પછી મંડળીમાં આવશે, અને પછી સમાજમાં આવશે. અત્યારે અલાયન્સમાં, હું ચોખ્ખું કહીશ, અલાયન્સના બાળકોમાં, અલાયન્સના આગેવાનોમાં આ બાબતનો બહુ મોટો અભાવ છે. કેમ? હું કોઈને દોષ નથી આપતો. લોકો દોષ આપે છે, લોકો તો નામ દઈને કે આ માણસ. હું લોકોને દોષ નથી આપતો. આ શૈતાનની કુયુક્તિ છે, જેમાં ઘણા લોકો ફસાઈ ગયા છે. કેમનું બહાર આવવું ને એને એ જ ખબર પડતી નથી. પણ એ ખબર ક્યારે પડશે? આ બે બાબત થશે ત્યારે. એ પ્રેમ કે જે પ્રભુ તમને કરે છે, એ પ્રેમ અનુભવતા તમે એવાઓને પ્રેમ કરી શકો કે જેના માટે થઈને તમે દ્વેષ કરી રહ્યા છો. એ પ્રેમ હૃદયમાંથી આવશે, એ પ્રાર્થના એ આવશે, તો પ્રભુ એ અશક્યને શક્ય કરશે. પ્રભુ ચમત્કાર કરશે, તમે જોઈ શકશો. પ્રભુ આ વચન સમજવાને અને એની આધીનતામાં આવવા માટે કૃપા પૂરી પાડે.